સો ગાઈસ, આજના સૌને હર હર મહાદેવ અને હું ને પ્રિયાંશ જઈ રહ્યા છીએ કોચિંગ. પ્રિયાંશભાઈ જો કોચિંગ જવા માટે ઓલવેઝ રેડી. તો ચલો ગાઈસ, જો હું નાઈ નથી. હા શું ક્યારે? હા, એને પોતાને નથી ખબર શું બોલે છે ને ગડબડ ગોટાડી વળે. ચલો ગાઈસ, બાય. મારી આવી ગઈ છે BMW. અમે જઈ રહ્યા છીએ BMW-માં પ્રિયાંશને કોચિંગ મૂકવામાં. WMB. ઓહો મારી BMW છે. હો એવી ફાલતુ મને ન ગમે. ઓલી પહેલી ગાડી નવી છે, છે સારી, દેખાય છે તો પણ દેખાય છે. જો અરે આ ખુલતું કેમ નથી? દેખાય છે. 4 વાગી ગયા. પાગલ ગાઈસ, આ ગાડી કેવી છે? થોડીક સારી છે અને થોડીક નથી સારી, એવું છે. મારું પ્રિયાંશનું કન્ફ્યુઝન એવું ચાલે છે. ચલો ગાઈસ, બાય. મારું હેલ્મેટ કાઢ. યલો કલર છપરી લાગે છે. છપરી જેવી લાગે અને આમ મજા બી આવે. ચલ પ્રિયાંશ હેલ્મેટ પહેરતો કેવો લાગે? પ્રિયાંશ હેલ્મેટમાં કેવો લાગે ગાઈસ? સીધું પહેર ને ઉલટું પહેરે. ઉલટા દિમાગ પાછળ છે એનું. ચલો બાય. હું જ પહેરી લઉં. હા, પાગલ માણસ. બાય. હેલો ભાઈ, પહેલાં તો હું તમને બતાવવા માગું છું, સાંજના 6:05 થઈ ગઈ છે. હું જાઉં છું પ્રિયાંશની કોચિંગથી લેવા. આમ તો 5:30 એનો ટાઈમિંગ પૂરો થઈ જાય, પણ એ લોકો રમતા 6 તો વગાડી જ દે છે. તો હું આજે તો પણ મારે લેટ થઈ ગયું છે નીકળવાનું. 5:45 નીકળવાનું હોય. ચાવી લીધી છે ને? હા, લીધી છે ભાઈ. 4 માળા ચડવા બહાર પડી જાય નહીં તો હવે એને કોચિંગથી લેવા જાઉં છું. અને 2-3 દિવસ મારા બહુ કામમાં અને બિઝી હતી. તમે જોઈ શકો છો મારા ફેસ પર થકાવટની હાલત. તો કંઈ અબું નથી રહ્યું. 2-3 દિવસ મારો વિડીયો અપલોડ કરવામાં લેટ થઈ ગયું છે. નહીં તો સવારના 10 વાગે તો ફિક્સ નાખું જ છું. પણ ક્યારેક અગર કાંઈ પ્રોબ્લેમ આવી ગયો તો હું 10 11:30 12 વાગ્યાની પહેલાં તો મેં અપલોડ કર્યા જ છે વિડીયો. પણ આ લાસ્ટ 2 દિવસથી મને લેટ થઈ ગયું છે વિડીયો નાખવામાં. અને આજનો દિવસ પણ લેટ થઈ ગયું છે. શાયદ કાલે પણ થોડું થઈ શકે, બાકી રેગ્યુલર આવવા મળશે. 10 થી 12 વાગ્યા પહેલાં તો આવી જશે વિડીયો. તો ગાઈસ, થોડું મને 2-3 દિવસ મારા કામના અને એના હિસાબથી થોડું સમજજો. થોડું લેટ થઈ ગયું છે મને વિડીયો નાખવામાં. અને જો હું અત્યારે લેવા જાઉં છું, એક બાજુ ભાઈ ખંભો રહી ગયો છે. બેગમાં 10 કિલો તો વજન હશે. અને આ જો એનું ટી-શર્ટ લાવવાનું ભૂલાઈ ગયું મને. તો કાંઈ નહીં ગાઈસ, ચલો અત્યારે તો હું બાય કરું છું. એન્ડ ચલો બાય. અને હું જાઉં છું પ્રિયાંશ લેવા. બાય.